તાજેતરમાં રાજકોટ શહેરની અંદર ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના ઉપવાસ કર્યા હતા। એના એક દિવસ અગાઉ રાજીવ ગાંધીની પ્રતિમાની આગળ જ ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર સમિતિ દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા। આ હોર્ડિંગ્સને લઈને ભારે વિવાદ સર્જાયો હતો અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના પૂર્વ મેયર કોંગ્રેસના પ્રમુખ ઉપર હિંસક હુમલો કરીને જાહેર રસ્તા ઉપર મારામારી પર ઉતરી આવ્યા હતા અને રાજકોટ શહેરની ગરિમાને કલંક લગાડ્યું હતું। ત્યારબાદ સામસામી પોલીસ ફરિયાદ થવા પામી અને પોલીસે પૂર્વ મેયરની ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના રાજકોટ શહેરમાં બની હતી। ત્યારબાદ આ વિવાદ વધુને વધુ વકરતો જોતો જોવા મળે છે। રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરની અંદર આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યશવંતભાઈ ભાટીએ જણાવ્યું હતું કે તેમની પર હિંસક હુમલો સાંસદ વિજય રૂપાણીના દ્વારા કરવામાં યશવંતભાઈ ભાટીએ જણાવ્યું હતું કે તેમની પર જે હુમલો કરવામાં આવ્યો છે તે સાંસદ વિજય રૂપાણીના ઇશારે કરાવવામાં આવ્યો હતો। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જાહેરમાં આવીને તેમની સમક્ષ માફી નહીં માંગે ત્યાં સુધી યશવંતભાઈ ભાટી પોતાના નામની આગળ સ્વર્ગસ્થ લગાવીને ફરશે તેવું તેમણે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। વધુ એક એલાનથી વિવાદ વધુ વકરે તેવું રાજકોટ શહેરમાં લાગી રહ્યું છે। રાજકોટ શહેરમાં હાલમાં તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળે છે। સીપીઆઈનું 20મું રાજ્ય અધિવેશન આજે રાજકોટ ખાતે મળ્યું હતું। સીપીઆઈએમના દિગ્ગજ નેતા બિન્દ્રા કરાત આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકારની મૂડીવાદી નીતિની તેમણે આકરી ટીકા કરીને ઝાટકણી કાઢી હતી। સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઉદારવાદી નીતિને કારણે હર હંમેશા કૌભાંડો સર્જાયા કરે છે। મોંઘવારી માટે પણ તેમણે કેન્દ્ર સરકારની નીતિને જવાબદાર ગણાવી હતી। લોકપાલ બિલ વિશે તેમણે પોતે મૌન સેવ્યું હતું, પરંતુ આજે બિન્દ્રા કરાતની ઉપસ્થિતિને કારણે વાતાવરણ એકદમ ગરમાયેલું જોવા મળ્યું હતું। કોંગ્રેસનો આજે 126મો સ્થાપના દિવસ છે। સ્થાપના દિવસને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ, હોદ્દેદારો અને અગ્રીમ હરોળના નેતાઓ અમદાવાદ પીસીસી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સેવાદળોની 82મો સ્થાપના દિવસ હોવાને કારણે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, અગ્રણી નેતાઓ આ કાર્યક્રમ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરના અશ્વિની રોડ પર આવેલી નામાંકિત લક્ષ્મી ડાયમંડ કંપનીમાં આજે અચાનક આગ લાગતા નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા। આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડના 5 ફાયર ફાઇટરો અને 3 ટેન્કરો સાથે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પાણીનો ફોર્મ મારો ચલાવીને 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। લક્ષ્મી ડાયમંડના બિલ્ડિંગમાં બીજે અને ત્રીજે માળે આગ પ્રસરી હતી અને આ ભયંકર આગના કારણે નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું। બીજા અને ત્રીજા માળે લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ લાખો રૂપિયાનું ફર્નિચર બળીને ખાખ થઈ જવા પામ્યું છે। ગાત્રા થીજાવતી કાતિલ ઠંડી હાલમાં પડી રહી છે। ઠંડીના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। વહેલી સવારે અને રાત્રે તો ઠંડીના સુસવાટા મારતા પવન જોવા મળે છે। સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો ઠંડીના કારણે પારો એકદમ ગગડીને નીચે જવા પામ્યો છે। આજે બપોર પછી થોડો તાપમાનમાં વધારો થવા પામ્યો હતો અને ઠંડીનું જોર ઘટ્યું હતું, પરંતુ ગરમ વસ્ત્રો પરિધાન કરીને લોકો રસ્તા પર ફરતા નિહાળી શકાય છે। ઠંડીનું જોર વધતા લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે અને રાત્રે અને વહેલી સવારે તો કર્ફ્યુ જેવું માહોલનું સર્જન થાય છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે। આ કાતિલ ઠંડીને કારણે હવે કબાટમાં મૂકેલા ગરમ વસ્ત્રો પહેરવાની લોકોને ફરજ પડી છે।
સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિને અનુલક્ષીને તેમના માદરે વતન ચોરવાડ ખાતે અંબાણી પરિવાર આવી પહોંચ્યું છે. ભારે ઉત્સાહનો માહોલ ચોરવાડ ખાતે જોવા મળી રહ્યો છે. ગરબા રાસ ગાઈને જન્મદિવસની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યું છે. આજે વહેલી સવારે અનિલ અંબાણી સોમનાથ ખાતે પહોંચ્યા હતા પોતાની વાલસોઈ બહેન સાથે. તેમને સોમનાથ ખાતે પૂજા અર્ચના કરીને અભિષેકની મહાપૂજા કરી હતી. અનિલ અંબાણી હેલિકોપ્ટર મારફતે જૂનાગઢથી સોમનાથ પહોંચ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે તેમને મહાપૂજા કરી હતી. વડોદરા શહેરના હરદસમા વિસ્તાર વડીવાડીની પાસે આવેલા પસાર થતા ઇલોરા પાર્કને રસ્તાની વચ્ચોવચ્ચ સીએનજી અદાણીનો પંપ ઊભો કરી દેવામાં આવ્યો છે. ત્યારથી આજુબાજુ સ્થાનિક રહીશો અને લારી ગલ્લાવાળાની રોજીરોટી છીનવાઈ ગઈ છે. અદાણી પંપ સીએનજીનો છે અને સીએનજી પંપને કારણે લાંબી કતારો રિક્ષાઓની વહેલી સવારથી મોડી સાંજ સુધી જોવા મળે છે. રિક્ષા ચાલકો કિલોમીટર સુધીની લાઇનમાં ઊભા રહે છે રિક્ષામાં ગેસ પુરાવા કારણે. હર હંમેશા આ વિસ્તારની અંદર ઘર્ષણના બનાવો બને છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. માથાભારે તત્વો, અસામાજિક તત્વો ડીંગો જમાવીને આજુબાજુ વિસ્તારમાં બેઠા હોય છે અને સીએનજી પંપ ઉપર દાદાગીરીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. આવો જ બનાવ 2 દિવસ અગાઉ સીએનજી ગેસ સ્ટેશન પાસે બની ગયો. મોડી રાત્રે કાર ચાલક સીએનજી પંપ પાસે આવી પહોંચ્યો હતો. લાંબી કતારો જોઈને કંટાળેલા કાર ચાલકે આખરે પોતાના બાપની જાગીર હોય આ પંપ એ જ રીતના ગેસ પંપની નોઝલ હાથમાં લઈને પોતાની કારમાં ગેસ પુરાવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે ઉપસ્થિત કર્મચારી સાથે તેને બોલાચાલી થવા પામી હતી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કર્મચારી 100% તેની જગ્યા પર એકદમ સાચો હતો, કારણ કે ગેસની નોઝલ પોતે લઈને જ્યારે કારમાં ગેસ પૂરવા જાય છે ત્યારે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ હોત? કાર ચાલક પોતાની તુમાકીમાં ત્યાંથી પલાયન થઈ ગયો અને થોડીક જ વારમાં 15 જેટલા તેના સાથીદારોને લઈને આવીને હિંસક હુમલો કર્યો હતો. આવા અસામાજિક તત્વો હર હંમેશા આ વિસ્તારમાં ઘૂમતા ફરતા જોવા મળે છે. ખાનદાન નબીરા કહેવાય છે ને તે પેટ્રોલ પંપ અને સીએનજી પંપ પર આવી દાદાગીરી કરતા વારંવાર નજરે પડે છે. કાર તેને લાઇનમાં ન ઊભી રાખી અને સીધો જ પંપ પાસે પહોંચી ગયો. ગેસની નોઝલ પોતાના હાથમાં લઈ લીધી અને ડાયરેક્ટ કારમાં ગેસ પુરાવા ગયો હતો. કર્મચારીએ તેને રોક્યો ત્યારે આ ખાનદાન નબીરાએ તેની સામે દાદાગીરી કરી, બીભત્સ વર્તન કર્યું, ગાડાગાડી કરીને સંસ્કારી નગરીને લજવતું દ્રશ્ય તેને ખડું કર્યું. ત્યારબાદ પોતાના સાથીદારોને ત્યાં લઈ આવ્યો, ગુંડાગર્દી કરી પર હિંસક હુમલો કર્યો. આખરે આજે પોલીસ એક્શનમાં આવી હતી અને એક જ દિવસના અંતરે આવા તત્વોને પકડીને ગોરવા પોલીસે જેલના સળિયાની પાછળ ધકેલી દીધા હતા. વારંવાર આ વિસ્તારની અંદર આવા હિંસાના બનાવ બને છે. પોલીસ સતર્ક રહે તો આવા તત્વો અહીંયાથી ચોક્કસપણે પોબારા ગણી જશે તેવું સ્થાનિક રહીશોનું પણ માનવું છે. અદાણી પંપ પણ લોકોના માથાના દુખાવો બની ગયો છે. સાથે એવા તત્વો આ વિસ્તારમાં આવે છે જેના કારણે આવા ઘર્ષણના બનાવો બને છે. પોલીસે આજે તેમને જેર કરે છે પણ ચોક્કસપણે તેમને સબક શીખવાડો રહ્યો. કડક હાથે પોલીસે આવા તત્વો સામે કાર્ય કરવું જોઈએ. વડીવાડીમાં રહેતા કેટલાક માથાભારે તત્વોએ રેસ્કોસ અદાણી પેટ્રોલ પંપ પર મારક હથિયારો સાથે ધમાલ મચાવીને તોડફોડ કરતા ટોળા પૈકી 4 યુવકની ગોરવા પોલીસે આજે ધરપકડ કરી છે. આ બનાવ અંગેની વિગત એવી છે કે રેસ્કોસ પાસે આવેલા અદાણી સીએનજી પેટ્રોલ પંપ પર આ બનાવ અંગેની વિગત એવી છે કે ઇલોરા પાર્કને જોડતા વડીવાડી પાસે આવેલા અદાણી સીએનજી ગેસ પંપ પર 2 દિવસ અગાઉ ગેસ ભરાવાના મામલે ઝઘડો થયો હતો. મારુતિ કારમાં આવેલા વડીવાડાના માથાભારે યુવાનો જીતેન્દ્ર ઉર્ફે કાલુ, અશોકભાઈ વાળંદ જે વડીવાડી દશામા મંદિર પાસે રહે છે, જ્યારે તે જ વિસ્તારમાં રહેતા પઢિયાર હિતેશ મહેન્દ્રભાઈ પઢિયાર, વિજય ઉર્ફે વિજુ ચંદુભાઈ અને પરમાર સંદીપ રાજુભાઈ ગેસ સ્ટેશનના કર્મચારીઓને માર્યો હતો. આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગોરવા પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડીવાડીના કેટલાક માથાભારે ઈસમો છાસવારે જાહેરમાં ઝઘડો કરતા જોવા મળે છે. વડીવાડીની આજુબાજુ આવેલી સોસાયટીના ભદ્ર લોકો આવા ઈસમોના ભયથી ફરિયાદ કરવાનું ટાળે છે. અલકાપુરીના રહીશોની માંગ છે કે વડીવાડીમાં રાત્રિ પેટ્રોલિંગ તેમજ માથાભારે તત્વોની હિલચાલ પર નજર રાખવાનો સમય હવે બાકી ગયો છે. પોલીસે માત્ર 4 યુવાનોને જેર કરે છે, પરંતુ 15 જણનું ટોળું આવ્યું હતું. બીજા 11 જણ ક્યાં પલાયન થઈ ગયા કદાચ પોલીસને ખબર નથી, પરંતુ પોલીસે સતત કરીને બીજા 11 જણની પણ ધરપકડ કરી રહી. 15 જણનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું અને તેમને જ હિંસક હુમલો મારક હથિયારો વડે કર્યો હતો. આ 15 શખ્સો વડીવાડી વિસ્તારના માથાભારે શખ્સો છે અને વારંવાર આવા મારામારી કરતા નજરે પડે છે. પોલીસે બાકી 11 જણને ક્યારે પકડશે તેની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.
વડીવાડીના માથાભારે યુવાનો પૈકી જીતેન્દ્ર ઉર્ફે કાલુ અશોકભાઈ વાળંદ જે વડીવાડી દશામા મંદિર પાસે રહે છે, જ્યારે તે જ વિસ્તારમાં રહેતો પઢિયાર હિતેશ મહેન્દ્રભાઈ, વિજય ઉર્ફે વિજુ ચંદુભાઈ અને પરમાર સંદીપ રાજુભાઈ વારંવાર આવા મારામારી કરતા નજરે પડે છે. સાથે 11 જણ ગાયબ છે અને પોલીસે આ 4ની ધરપકડ કરી છે. આ 4 સાથે બીજા 11 જણને પકડવાના પણ પોલીસે બાકી રહ્યા છે. આગામી દિવસમાં પોલીસ ચોક્કસપણે આવા તત્વોને જેર કરીને સબક શીખવાડે તે જરૂરી બન્યું છે, જેથી કરીને આવા ભદ્ર વિસ્તારની અંદર આવા ઘર્ષણના બનાવો થતા અટકે. મુંબઈ ખાતે સશક્ત લોકપાલ બિલની માંગણી સાથે ઉપવાસ પર ઉતરેલા અન્ના હજારેને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. વડોદરા MS યુનિવર્સિટી ખાતેની કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ખાતે DSOના કાર્યકરોએ અન્નાના સમર્થનમાં જોડાઈને દેખાવો કર્યા હતા. અલકાપુરી નૂતન ભારત સોસાયટીમાં એપાર્ટમેન્ટની નીચે રહેતા નવનીતભાઈ કાળીદાસ વસાવાની પત્નીએ કોઈ અકળ કારણોસર પોતાના ઘેર શરીર પર કેરોસીન છાંટી દેતા નૂતન ભારત સોસાયટી ખાતે ચકચાર મચી જવા પામી હતી. નવનીતભાઈના પત્ની નીતાબેનને ભડભડ સળગતા જોઈને એપાર્ટમેન્ટના લોકો ભેગા થઈ ગયા હતા. નીતાબેન વસાવા ગંભીર રીતે દાઝી જતા તેમના પતિ તેમને સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થતા પોલીસે ગુનો નોંધીને નીતાબેનના સળગી જવા પાછળના કારણો શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. એ રસોઈ કરતા દાજી ગયા. નીતાબેન નવીનભાઈ વસાવા, અલકાપુરી. એ કડિયા કામ સાઈડમાં ક્યાં ચાલે છે ખબર નહીં, કડિયા કામ કરતા હતા એ લોકો.